આજે આપણે બનાવવાના છીએ પાતળો ગુંદ અથવા ગુંદરની પેર, જે બધાના જ ઘરે શિયાળામાં બનતી હોય છે અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને શિયાળામાં ખાવાથી કમરનો દુખાવાનો પણ ઓછો થતો હોય છે. તો આજે આપણે બનાવીશું ગુંદરની. તો ચાલો આજે બનાવીએ પાતળો ગુંદ. તો પાતળો ગુંદ બનાવવા માટે એક બાઉલ મેં બદામ લીધી છે, એક બાઉલ કાજુ લીધા છે અને 2 ટોપરાના કટકા લીધા છે. ટોપરાને છીણીને પણ નાખી શકાય છે અને આવી રીતે કટકા કરી અને મિક્સરમાં આપણે વાટીને પણ બનાવી શકીએ છીએ. ટોપરાને વાટીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. કાજુને મિક્સરમાં દળવાથી એકદમ લોટ થઈ જશે, એથી આપણે એને થોડા થોડા કટકા કરી લેવાના છે કાજુના, જેથી ખાવામાં પણ આપણને ટેસ્ટી લાગે. એવી જ રીતે આપણે બદામને પણ એવી રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. બદામને પણ એક બાઉલમાં કાઢી લઈશું. હવે ગેસ ચાલુ કર્યા વિના આપણે પહેલાં કઢાઈમાં બધી સામગ્રી તૈયાર કરી લઈશું. તો મેં એક બાઉલ નારિયેળનું છીણું લીધું છે, એક બાઉલ બદામના ટુકડા લીધા છે, એક બાઉલ કાજુ લીધા છે, 2 ચમચી જેટલો સૂંઠનો પાવડર નાખવાનો છે. સૂંઠથી કફ અને ઉધરસ મટી જાય છે, એટલે આપણે 2 ચમચી નાખીશું. હવે 1 ચમચી ગંઠોળાનો પાવડર લીધો છે, તો 1 ચમચી ગંઠોળાનો પાવડર નાખીશું. અને 2 ચમચી જેટલી મેં ખસખસ લીધી છે. ખસખસ ખાવાથી પગના દુખાવા પણ મટી જતા હોય છે. તો આપણે 2 ચમચી, તમારે વધારે નાખવી હોય તો વધારે નાખી શકાય છે. તો મેં 2 ચમચી ખસખસ લીધી છે. દળેલો બાવળનો ગુંદર લીધો છે, તો મેં 2 કપ જેટલો બાવળનો ગુંદર લીધો છે. અહીંયા માપ આપણે કમ્પ્લીટ રાખવાનું છે. જેટલા માપથી આપણે ગુંદ લઈએ છીએ એટલા જ માપથી આપણે અંદર ગોળ અને ઘી ઉમેરવાના હોય છે, તેથી માપ કમ્પ્લીટ લેવું. તો મેં 2 વાટકી ભરીને ગુંદ લીધો, એટલે 2 વાટકી ભરીને અંદર ઘી ઉમેરવાનું છે. તો 2 વાટકી ભરીને ઘી લઈ લીધું છે. હવે 2 વાટકી ભરીને આપણે એમાં ગોળ ઉમેરીશું. હવે આપણે એ જ 2 વાટકી ભરીને અંદર પાણી રેડવાનું છે. તો પાણી 2 વાટકી ભરીને રેડી અને પછી ગેસ ચાલુ કરવાનું છે. એકદમ ધીમા તાપે આપણે સરસ રીતે મિક્સ કરી જશું, એટલે આપણું થોડું થોડું બધું અંદર ગળતું રહેશે અને આપણો ગુંદર પાક બનવાનો તૈયાર. તો ગોળ સરસ રીતે ગળી ગયો છે અને બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. આવી રીતે થોડું થોડું ઉકળવાનું શરૂ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે, જેથી કઢાઈમાં ચોંટી ના જાય. થોડા થોડા બબલ્સ આવવાના શરૂ થાય અને આપણી જે પેર છે એ થોડી ઘટ થવા માંડે ત્યાં સુધી આપણે ગેસને ચાલુ રાખવાનું છે. થોડી ઘટ થાય પછી આપણે ગેસને બંધ કરી અને